નમસ્કાર, સુપ્રભાત. નાઇસ ધ પ્રાઇમરી સ્કૂલ યુનિટ ઓફ જ્ઞાન મંજરી વિદ્યાપીઠ અને હું પ્રતિક રાજ્યગુરુ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના મારા આ સંસ્કૃત વિષયના લેક્ચરમાં, ઓનલાઈન લેક્ચરમાં આપણે સંસ્કૃતના આગળના વિષયાંગ તરફ જવાના છીએ. એ પહેલા હું તમને ગુજરાતીના કેટલાક સરસ મજાના સુભાષિતોની અહીંયા પહેલા શરૂઆતમાં વાત કરું કે મન મહેલા તન ઉજળા બગલા કપટી અંગ તેથી તો કાગા બલા તન મન એક જ રંગ. મનથી મેલા અને તનથી ઉજળા. મનથી મેલા, તનથી ઉજળા. બહારથી બગલો કેવો દેખાય? તો કે સફેદ દેખાય છે, ધોળો દેખાય છે. અને એનાથી તો કાગા ભલા. કાગા કહેતા કાગડા, ભલા એટલે સારા. કેમ? તો કે તન મન એક જ રંગ. તનથી અવાજે કાળો, રંગે કાળો. બગલા તો કે બગલા જે છે એ તો માત્ર બહારથી દેખાવમાં જ ધોળા છે, સફેદ છે, બાકી કર્મ તો એ ખૂબ ખરાબ કરે છે ને. બગલો આપણે અહીંયા બોર તળાવ છે તો બગલો જે છે એ કિનારા ઉપર પાણીમાં પગ જે છે એ નાખી અને ઊભો હોય તો આપણને કોઈ સ્થિત પ્રજ્ઞ, કોઈ યોગ અવસ્થા કરવા માટે બેઠો હોય એવો લાગે, પણ વળી પાછો જેવો નીચે માછલી જોઈ જાય પાણીમાં તરત જ ચાંચ નાખી અને એ માછલી પકડી લેતો હોય છે. એવા બીજા ઘણા બધા સુભાષિત કે જેમાં વાત કરવામાં આવેલી હોય. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે અને ઘસીને જાતને સંતો અન્યને સુખિયા કરે. સંતોની વાત કરવામાં આવેલી હતી. તો એવા જેને આપણે ગુજરાતીમાં મુક્તક કહીએ છીએ, જેને સંસ્કૃતમાં સુભાષિત કહેવામાં આવે છે, એવા સરસ મજાના સુભાષિત આપના 7મા વિષયાંગમાં સમાવિષ્ટ છે. આવો સાથે મળી 7મું વિષયાંગ સુભાષિતાનીનો અભ્યાસ કરીએ. દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના પાઠ્યપુસ્તકમાં 25 નંબરનું જે પેજ છે એ ખોલશે અને સાથે મળી વાત કરીએ સુભાષિતાની. સુભાષિતાની ગુજરાતીમાં એને શું કહેવાય? તો કે ગુજરાતીમાં એને કહેવાય સુભાષિતો. આપણે તમને ખ્યાલ હોય તો આગળના ધોરણમાં તમે આવશો ને પછી અર્થ વિસ્તાર આવે છે. ગુજરાતીમાં પૂછાય કે અર્થ વિસ્તાર, નીચે આપવામાં આવેલી કાવ્ય પંક્તિનો અર્થ વિસ્તાર કરો, તો એમાં આવા સુભાષિતો, ગુજરાતીના મુક્તકો જે છે એ પૂછવામાં કહેવામાં આવેલા છે. હવે આ સુભાષિતોમાં તો કે એકદમ ઓછામાં ઓછા શબ્દોમાં ખૂબ મોટો અર્થ, ગહન અર્થ જેમાં રહેલો હોય એને સુભાષિત કહેવાય. અને સુભાષિત એટલે શું? તો કે સુભાષિત એટલે ધરતી ઉપરનું રત્ન, એને કહેવાય સુભાષિત. ઘણા બધા રત્નો હોય પણ જેમાં શબ્દનું રત્ન કયું? તો કે એ સુભાષિત છે. કારણ કે નાનકડું એવું સુભાષિત વિચારોની ખાણ હોય છે. સુભાષિત જે છે એ ખૂબ નાનું હોય પણ એમાં જીવન જીવવાના ગૂઢ અર્થો જેમાં રહેલા હોય એને સુભાષિત કહેવામાં આવે છે. અને જીવનમાં પરિવર્તન લાવવાની ક્ષમતા જો કોઈ વિષય વસ્તુ ધરાવતું હોય તો તે માત્ર અને માત્ર મિત્રો સુભાષિત છે. અને અહીંયા તમારા અભ્યાસક્રમમાં જે છે એ કુલ 5 સુભાષિતો સમાવિષ્ટ થયેલા છે. આ 5 સુભાષિત જો આપણે સમજી લઈએ, એને ભણી લઈએ અને સાથે એને જો જીવનમાં ઉતારી લઈએ તો ઘણો બધો ઉપદેશ, બોધ આપણને આમાંથી, આ સુભાષિતોમાંથી પ્રાપ્ત થશે. તો આ 5 સુભાષિતનો આપણે અભ્યાસ કરવાના છીએ. ત્યારે દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના પાઠ્યપુસ્તકમાં પ્રથમ સુભાષિત સાથે વાતની શુભ શરૂઆત કરીએ. આવો વધારે સમય ન લેતા સીધી વાત જે છે એ આપણે સુભાષિતની કરીએ. પાઠ્યપુસ્તકમાં પ્રથમ સુભાષિત, એના શબ્દોને આપણે સંસ્કૃત શબ્દો છે જોઈએ શું કહેવા માંગે છે. હસ્તસ્ય ભૂષણમ દાનમ. હસ્તસ્ય, હસ્તસ્ય એટલે હસ્ત. આપણે મમંગાદીમાં જોઈ ચૂક્યા છીએ. હસ્ત કહેતા હાથ. વેરી ગુડ. તો હસ્તસ્ય ભૂષણમ. ભૂષણમ એટલે શું ભાઈ? આ એક શબ્દ નવો આવ્યો. તો અહીંયા કેટલાક શબ્દોને આપણે સાથે સાથે લખતા જઈએ, એની નોંધ કરતા જઈએ.
હું અહીંયા બોર્ડ પર જે શબ્દો લખું છું તે તમામ શબ્દો તમે મારી સાથે તમારા ચોપડામાં જે છે એ લખતા રહેજો, જેનાથી તમને સુભાષિતોને સમજવામાં સરળતા રહેશે અને ત્યારબાદ જ્યારે તમારે પુનરાવર્તન કરવું હશે ત્યારે પણ ખૂબ સરળતા સાથે તમે એનો અભ્યાસ કરી શકશો. તો સાથે સાથે નોંધ પણ કરતા રહીએ. શબ્દાર્થમાં પ્રથમ શબ્દ જે છે એ લખીએ આપણે ભૂષણ. ભૂષણ એનો અર્થ શું થાય? તો કે ઘરેણું અથવા આભૂષણ. ઘરેણું અથવા આભૂષણ, ભૂ દીર્ઘ આવશે. તો હસ્તસ્ય ભૂષણમ, હસ્તસ્ય કહેતા હાથનું, ભૂષણમ એટલે આભૂષણ અથવા ઘરેણું શું છે? તો કે દાનમ. દાનમ એટલે તો કે બીજાને કંઈક આપવું, બીજાના માટે કંઈક ત્યાગવું, બીજાના માટે કંઈક છોડી દેવું, એને શું કહેવાય? દાન કહેવાય. તો હસ્તસ્ય ભૂષણમ દાનમ, હાથનું આભૂષણ, ઘરેણું, કઈ બ્રેસલેટ પહેર્યું હોય સોનાનું, વીંટીઓ પહેરી હોય તો એ વીંટી એ આભૂષણ છે એવું નથી. તો કે હાથનું સાચું આભૂષણ દાન છે. પછી આગળ કીધું સત્યમ કંઠસ્ય ભૂષણમ, કંઠસ્ય ભૂષણમ સત્યમ અસ્તિ, કંઠનું આભૂષણ, કંઠ કહેતા ગળું, જે આપણે જેને ગળું કહીએ છીએ તે ગળાનું તો કે ચેન પહેરતા હોઈએ છીએ આપણે. મોટા ભાગના સ્ત્રીઓ જે છે અલગ અલગ બીજા આભૂષણો પહેરે, પુરુષો જે છે ચેન પહેરતા હોય છે. તો અહીંયા આપણે વાત કરીએ તો કે કંઠસ્ય ભૂષણમ સત્યમ અસ્તિ, કંઠ એટલે ગળાનું આભૂષણ, ગળાનું ઘરેણું તો કે શું છે? તો કે સત્યમ અસ્તિ, સત્ય, સત્ય વાત, સાચી વાત જે આપણે ગણીએ છીએ તે, એને સત્યમ વદમ ધર્મમ ચર સ્વાધ્યાયાન પ્રમદિતવ્યમ જેવી અદ્ભુત વાતો આપણા ઉપનિષદોમાં કહેવામાં આવેલી છે. અને મહાત્મા ગાંધી આપણા ભારત દેશના મહાપુરુષ જેને આપણે ગણીએ છીએ, જેમણે આપણને સાચી જીવન જીવવાની ફિલોસોફી આપી, એ ગાંધીજીનું મહાન વ્રતનું પ્રથમ વ્રત કહેતા સત્ય. તો અહીંયા આ વાત સુભાષિતમાં કરવામાં આવેલી છે. કંઠસ્ય ભૂષણમ સત્યમ અસ્તિ, કંઠનું ગળાનું આભૂષણ સત્ય છે. પછી આગળ કીધું શ્રોતસ્ય ભૂષણમ શાસ્ત્રમ, શ્રોતસ્ય, શ્રોતસ્ય એટલે શું ભાઈ? તો કે શ્રોતસ્ય એટલે કાન, ખાસ જે છે યાદ રાખવાનું છે. આવો આ શબ્દની પણ આપણે નોંધ કરી લઈએ. શ્રોતસ્ય શ્રોતસ્ય ભૂષણમ શું છે? તો કે શાસ્ત્રમ, શાસ્ત્રમ એટલે જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન, એવો અર્થ અહીંયા આપણે જે છે એ લેવાનો છે કે કાનનું ઘરેણું જ્ઞાન છે. ઘણો બધા અવાજો આવે છે આપણને તો સંભળાતા હોય છે, પણ જેમાંથી કંઈક જ્ઞાનની પ્રાપ્તિ થાય તેવી વાતો, તેવી બાબતોને જો આપણે કાનથી અંદર ઉતારીએ છીએ, શ્રવણ મંગલમ જેમ કહેવાય એ કરીએ તો ઉત્તમ બાબત જે છે એ ઘણી કહેવાશે. તો અહીંયા કીધું શ્રોતસ્ય ભૂષણમ શાસ્ત્રમ, કે કાનનું આભૂષણ, કાનનું ઘરેણું શાસ્ત્ર છે. અને પછી કીધું ભૂષણે કિમ પ્રયોજનમ, ભૂષણે કિમ પ્રયોજનમ, શેનું? તો કે તો પછી બીજા ભૂષણ, ભૂષણ એટલે ઘરેણા, આભૂષણો જે ગળામાં પહેરવામાં આવે, કાનમાં પહેરવામાં આવે, હાથમાં પહેરવામાં આવે, પગમાં પહેરવામાં આવે. સ્ત્રીઓ તો અનેક આભૂષણો પહેરતી હોય છે. તો આવા આ બધા અલગ અલગ આભૂષણો, બધા જ અલગ અલગ ધાતુઓમાંથી બનાવવામાં આવેલા, સોના ચાંદીમાંથી કે પ્લેટિનમમાંથી કે પછી કોઈ અલગ એવી ધાતુમાંથી બનાવવામાં આવેલા કોઈ જે આભૂષણો હોય, એ આભૂષણોની, એ ઘરેણાની કિમ પ્રયોજનમ, શી જરૂરત છે? કે બીજા કોઈ ઘરેણા પહેરવાની જરૂર જ નથી, બીજા કોઈ
ઘરેણા પહેરવાની કોઈ આવશ્યકતા જ નથી. કેમ? તો કે જો હાથમાં દાન નામનું ઘરેણું ધારણ કરેલું હોય તો શ્રેષ્ઠ ઘરેણું એ કહેવાશે. અને દાન એટલે કયું દાન? તો કે કોઈના ચહેરા પરની મુસ્કાનની આપણે જે છે એ કારણ બનીએ એવું દાન કરવામાં આવે તો એ શ્રેષ્ઠ દાન કહેવાય. અને હમણાં એક જગ્યાએ એક પુસ્તકમાં મેં વાંચ્યું હતું કે દાન કર્યા પછી દાતા બતાય નહીં, એનું નામ શ્રેષ્ઠ દાન. દાન કર્યા પછી, દાન દઈ દીધા પછી જે દાતા જેને કંઈક આપ્યું છે એ વ્યક્તિ ત્યાં દેખાય નહીં. અત્યારે તો દાન દેખાડા માટે પણ ઘણી જગ્યાએ કરવામાં આવતા હોય છે. મોટી મોટી તકતીઓ લગાડવામાં આવે, XYZ વ્યક્તિ તરફથી આ ખંડનું આયોજન કરેલું છે, બનાવી દીધેલું છે, ફલાણી વ્યક્તિ દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો, ફલાણી વ્યક્તિ આ ધર્માદામાં ધર્મશાળા બનાવી દીધી, ફલાણા વ્યક્તિએ આ એમ્બ્યુલન્સ આપી. તો દાન મોટા મોટા અક્ષરોએ લખી દેવાથી કરેલું દાન શ્રેષ્ઠ દાન ન કહેવાય. શ્રેષ્ઠ દાન દીધા પછી ન દેખાય દાતા, એ શ્રેષ્ઠ દાન કહેવાય. ઘણા તો કોઈ સારી જગ્યાઓમાં, ધર્મશાળાઓમાં, મંદિરોમાં કે કોઈ હોસ્પિટલોમાં, દવાખાનાઓમાં કે કોઈ એવી સ્કૂલોમાં, પાઠશાળાઓમાં પંખો આપે. પંખો હોય હવે મૂળ 300 રૂપિયા, 300 રૂપિયાનો પંખો હોય અને 300 રૂપિયાના પંખામાં પાંખડે નામ લખાવે. ભૂરા ભગા, ભગા મેપા, મેપા લાખા, લાખા ભોપા, 3 જાતના નામ લખાવે. અને વળી કોઈક આળવીતરો માણસ ત્યાંથી નીકળે અને પંખાની ચાપ પાડે અને રેગ્યુલેટર હોય ને 5 ઉપર ઈ પંખો ફરતો હોય. એક હારે 3 પેઢી 300 ના દાનમાં જે છે એ ઘુમરે ચડે, ચક્રાવે ચડે, પૂરા ભગા ભગા મેપા, મેપા લાખા, લાખા ભોપા. આવા દાન કરવા એની કરતા ન દેવું સારું. તો દાન દીધા પછી કંઈક ઉપયોગમાં આવે એવી વ્યક્તિ દ્વારા કોઈ વસ્તુનું દાન કરવામાં આવે અને એ નામના માટે તો નહીં જ, કોઈ લાલસા માટે તો નહીં જ, તે માત્ર ને માત્ર નિસ્વાર્થ ભાવે દાન કરવામાં આવે એ જ શ્રેષ્ઠ દાન કહેવાય. એવું દાન જે હોય એ હસ્તસ્ય ભૂષણમ, એ તો કે હાથનું આભૂષણ છે. સત્ય કંઠસ્ય ભૂષણમ, સત્ય એ ગળાનું ઘરેણું છે, કંઠનું ઘરેણું છે. શ્રોતસ્ય ભૂષણમ શાસ્ત્ર, કાનનું ઘરેણું શાસ્ત્ર છે, જ્ઞાન છે. તો ભૂષણ એ કિમ પ્રયોજનમ, તો એવા અલગ અલગ અનેક ઘરેણાઓ જે હોય, આભૂષણો હોય, એની હવે જરૂરત શું રહી? સત્યનું ઘરેણું હાથમાં ધારણ કરીએ, ગળામાં એમ કહેવાય કે હાથમાં દાનનું ઘરેણું ધારણ કરીએ, ગળામાં સત્યનું ઘરેણું ધારણ કરીએ અને સાથે તો કે કાનમાં શ્રવણનું, શાસ્ત્રનું ઘરેણું, જ્ઞાનનું ઘરેણું ધારણ કરીએ તો બીજા કોઈ ઘરેણાઓ પહેરવાની આવશ્યકતા જ નથી. એવું સુભાષિતમાં જે છે એ સરસ વાત કરવામાં આવેલી છે. તો પ્રથમ સુભાષિત અહીંયા પૂર્ણ થયો. ભાષાંતર હું ફરી એકવાર બોલું છું. હાથનું ઘરેણું દાન છે, ગળાનું ઘરેણું સત્ય છે, કાનનું ઘરેણું જ્ઞાન છે. તો પછી બીજા ઘરેણાની શી જરૂર છે? પહેલો સુભાષિત પૂર્ણ થયો. હવે બીજો સુભાષિત છે, દરેક વિદ્યાર્થીનું ધ્યાન બીજા સુભાષિતના શબ્દો પર. કાકઃ કૃષ્ણઃ પીકઃ કૃષ્ણઃ કોબેરઃ પીક કાકયો વસંત સમયે પ્રાપ્તે કાક કાકઃ કાકઃ પીક પીક પીકઃ. અદ્ભુત વાત જે છે આ સુભાષિતમાં કરવામાં આવેલી છે કે કાક કૃષ્ણઃ, કાક કહેતા કાગડો. આવો લખીએ આ શબ્દને, કાકઃ. કાક એટલે કાગડો. પણ કાગડો કેવો છે? તો કે કૃષ્ણ. કૃષ્ણ એટલે કેવા? તો કે કૃષ્ણ એટલે શામ, કાળો. કાક એટલે કાગડો, કૃષ્ણ એટલે કાળો અને પછી એવું પીક. પીક એટલે કોયલ. અત્યારે હું લેક્ચર લઈ રહ્યો છું ત્યારે બહારથી કાગડાઓના અવાજો જે છે એ સંભળાઈ રહ્યા છે. તો સરસ મજાના અહીંયા આ સુભાષિતમાં વાત કરવામાં આવેલી છે
કે કાક કૃષ્ણ, કાગડો કાળો છે. પછી આગળ કીધું પીક કૃષ્ણ, તો વળી પાછી કોયલે કાળી છે. ભગવાનની રચનાની વાત અહીંયા કરવામાં આવેલી છે કે બંને કાળા છે, બંને એક સરખા જ લાગે છે કે કાક કૃષ્ણ પીક કૃષ્ણ, કાગડો કાળો છે, કોયલ કાળી છે. અને આગળ કીધું કો ભેરઃ પીક કાકયો, ભેદ, ભેર એટલે અહીંયા ભેદ, ભેદ કહેતા તફાવત, કે પીક કાકયો એટલે કે કોયલ અને કાગડામાં કો ભેદ, શું તફાવત છે? બે એક સમાન છે, બેના રંગ એક સમાન છે, બેના રૂપ સ્વરૂપ એક સમાન છે. તો હવે આ બંનેમાં શું ભેદ છે, શું તફાવત છે? તો નીચેની લાઈનમાં, બીજી લાઈનમાં, બીજી પંક્તિમાં સુભાષિતકાર લખે છે વસંત સમયે પ્રાપ્તે કાક કાકઃ પીક પીકઃ. જ્યારે તો કે વસંત સમય પ્રાપ્તે, જ્યારે વસંત સમય આવે છે, વસંત ઋતુનો સમય આવે છે, ત્યારે કાક કાકઃ, ત્યારે કાગડો એ કાગડો છે, અને પીક પીકઃ, અને કોયલ એ કોયલ છે. અદ્ભુત વાત જે છે એ કરવામાં આવેલી છે કે આ સુભાષિતમાં કવિ જે છે એ કાગડા અને કોયલના ઉદાહરણ દ્વારા આપણને સજ્જન અને દુર્જનોનો તફાવત, ભેદ જે છે એ દર્શાવવામાં આવેલો છે. દુર્જન અને સજ્જન દેખાવે તો માણસ જેવા જ હોય છે, પણ એની પ્રકૃતિથી આપણને જે છે એ ખ્યાલ આવે છે. પણ જ્યારે વખત આવે દુર્જનના મુખમાંથી અપશબ્દો નીકળે, અને વખત આવે ત્યારે સજ્જનના મુખમાંથી સુવચનો નીકળતા હોય છે. એટલે કાગડાને દુર્જન કીધો, કોયલને સજ્જન દેખાડવામાં આવેલી છે આ સુભાષિતમાં. વખત આવે દુર્જન માણસ પોતાની દુર્જનતા દેખાડશે, અને વખત આવે, સમય આવે, સજ્જન માણસ કોયલ જેવા છે એ પોતાની સજ્જનતા દેખાડે. કાગડો કોયલ રૂપ સ્વરૂપ રંગમાં એક સમાન, પણ જ્યારે વસંત ઋતુ આવે અને વસંત ઋતુમાં એમ કહેવાય કે સરસ મજાની મંજરી ઝાડ પર છોડ પર આવી ગઈ હોય, અને ઋતુરાજ વસંતમાં હું પોતે છું, એમ ભગવાન કૃષ્ણએ ભગવદ ગીતામાં કીધેલું છે. અને વસંત પંચમી એ તો જેના થી આપણે ઉજળા છીએ જ્ઞાનના દેવી માં સરસ્વતીની ઉદ્ભવનો દિન, એટલે વસંત પંચમી વસંત ઋતુમાં જે આવે છે. ઋતુરાજોમાં વસંત હું છું એવું ભગવાન કૃષ્ણએ કીધું. એ વસંત ઋતુ આવે એટલે કાગડાને અવાજ કરવાનું મન થાય, અને કાગડો કા કા કરી ઉઠે, અને વસંત ઋતુની મંજરીને નિહાળે, છોડ પરની ઝાડ પરની મંજરીને દેખી, અને કોયલ જે છે એ મીઠા ટહુકા કરવા લાગે છે. ત્યારે ખ્યાલ આવે કે આ કાગડો છે અને આ કોયલ છે. એટલે અહીંયા સુભાષિતકારે કીધું કાકઃ કૃષ્ણ, કાગડો કાળો છે, પીક કૃષ્ણ, કોયલ પણ કાળી છે. તો કો ભેર પીક કાકયો, કે તો કોયલ અને કાગડામાં શો ભેદ છે અથવા શો તફાવત છે? વસંત સમય પ્રાપ્તે, વસંત ઋતુનો સમય આવે છે ત્યારે કાક કાકઃ કૃષ્ણ કૃષ્ણ, પીક પીકઃ, ત્યારે કાગડો એ કાગડો, અને પીક પીકઃ, અને કોયલ એ કોયલ છે. અદ્ભુત 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 વાત. કૃષ્ણ, ભગવાન કૃષ્ણનું નામ જે છે એ અહીંયા સુભાષિતમાં ભણી દીધું. આપણે બાળ મંદિરમાં ભણતા ત્યારે મિત્રો ગાતા હતા કે કૃષ્ણ કાળા હતા, સૌને ગમતા હતા. અદ્ભુત વાત. યાદ અત્યારે સ્મરણ આપણે એમ કરીએ છીએ. કૃષ્ણ કહેતા કાળા, કાળા રંગનું સ્વરૂપ, પ્રતીક રૂપ સ્વરૂપ, પ્રતીક એટલે કૃષ્ણ, અને કૃષ્ણ એટલે કાળાશની વાત જે છે એ કરવામાં આવેલી છે ભાઈ. એટલે અહીંયા કહેવામાં આવેલું છે, આખા સુભાષિતનું ભાષાંતર હું બોલું છું, દરેક વિદ્યાર્થી મિત્રો શાંતિથી ધ્યાનથી સાંભળશે કે કાગડો કાળો છે, કોયલ કાળી છે. તો કોયલ અને કાગડામાં શું તફાવત છે? નીચેની લાઈનમાં કીધું જ્યારે વસંત ઋતુ આવે છે ત્યારે કાગડો એ કાગડો છે, અને કોયલ એ કોયલ છે. અને બીજો સુભાષિત અહીંયા અત્રે હવે પૂર્ણ થયો. આગળ ત્રીજો સુભાષિત જે છે એ આપણે જોઈએ. યથા ચિત્તમ તથા વાચઃ, યથા વાચઃ, યથા જો યથા ચિત્તમ તથા વાચો, યથા વાચાસ તથા ક્રિયા, ચિત્તે વાણ્યમ ક્રિયાયામ ચ સાધુનામ એકરૂપતા. અદ્ભુત વાત કરવામાં આવેલી છે. યથા ચિત્તમ તથા વાચ, યથા ચિત્ત, ચિત્ત કહેતા મન. તો
લખી લઈએ શબ્દ યથાચિતમ. ચિત્તમ એટલે મન. પછી આગળ કીધું વાંચો. વાંચો એટલે વાચક. વાચક એટલે વાણી. વાચનનો અર્થ થાય છે વાણી. તો અહીંયા કીધું યથાચિતમ તથા વાચક, કે જેવું મન તેવી વાણી. પછી આગળ કીધું જેવી યથા વાચમ તથા ક્રિયા, જેવી વાચ કહેતા વાણી, જેવી વાણી તેવું કાર્ય. ક્રિયા એટલે કાર્ય, ક્રિયા. અને આગળ કીધું ચિત્તે વાણ્યામ ક્રિયાયામ ચ, કે ચિત્તમાં એટલે ચિત્ત કહેતા મન. પછી આગળ કીધું મન, પછી વાણ્યામ એટલે વચન, વાણી એટલે વચન, મન વચન, અને ક્રિયા કહેતા કર્મ, કામ, કાર્યમાં સાધુનામ એકરૂપતા. સાધુ એટલે સજ્જન પુરુષોમાં, સત્પુરુષોમાં શું હોય છે તો કે એકરૂપતા. મન વચન અને કર્મથી સજ્જન, સત્પુરુષ, સાધુ પુરુષ, સંત પુરુષ કેવા હોય છે તો કે હંમેશા એકરૂપ જ હોય છે. જેવું મનથી વિચારે એવું મોઢેથી બોલે, અને જેવું મોઢેથી બોલે એવું કામથી અનુસરતા હોય છે. અદ્ભુત 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 વાત કરવામાં આવેલી છે. ફરી એકવાર આ સુભાષિતને જોઈ લઈએ. યથાચિતમ તથા વાચો, કે જેવું મન તેવી વાણી. પછી આગળ કીધું યથા વાચા તથા ક્રિયા, જેવી વાણી તેવી ક્રિયા અથવા તેવું કર્મ અથવા તેવું કાર્ય. પછી આગળ કીધું ચિત્તે વાણ્યામ ક્રિયાયામ. ચિત્તે એટલે મન, વાણ્યામ એટલે વચન, ચ ક્રિયાયામ અને કર્મથી સાધુ પુરુષમ, સાધુનામ એકરૂપતા. સજ્જન પુરુષો, સત્પુરુષો, સજ્જનો એકરૂપતા એટલે એકરૂપ હોય છે અથવા એક સમાન હોય છે. મન વચન અને કર્મથી એકરૂપ હોય છે. તો ત્રીજા સુભાષિતમાં બહુ સરસ મજાની વાત કરવામાં આવેલી છે. ભાષાંતર હું બોલું છું, દરેક વિદ્યાર્થી શાંતિથી સાંભળશે. કે જેવું મન તેવી વાણી, અને જેવી વાણી તેવું કાર્ય. મન વચન અને કાર્યમાં સજ્જનો એકરૂપ હોય છે અથવા એક સમાન હોય છે. અને અહીંયા આ ત્રીજો સુભાષિત જે છે એ પૂર્ણ થયો. હવે આગળ ચોથા સુભાષિતની આપણે જે છે એ વાત કરીએ. શું છે ચોથા સુભાષિતની વાત? જોઈએ દરેક વિદ્યાર્થીનું ધ્યાન ટેક્સ્ટબુકમાં. સર્વ તીર્થમયી માતા, સર્વ દેવમયી પિતા, માતરમ પિત્રમ તસ્માત સર્વ યત્નેન પૂજ્યેત. અદ્ભુત વાત કરવામાં આવેલી છે આ સુભાષિતમાં. અને પહેલા આપણે જે છે એ માતા અને પિતાનું મહત્વ જીવનમાં અનેરું રહેલું હોય છે. હવે અમીર ખુસરો નામના હિન્દી સાહિત્યકાર જે છે એ થઈ ગયા. એમણે વર્ષો પહેલા એક હિન્દીમાં વાત લખી હતી, क्या जादू है मेरी माँ के कदमों में, क्या जादू है मेरी माँ के कदमों में, माँ के कदमों को छूने के लिए जितना झुकता हूँ उतना ऊपर उठता. માતાના ચરણોમાં, પિતાના ચરણોમાં શું જાદુ છે કે એને પગે લાગવા માટે હું જેટલો એના પગમાં, માતાના અને પિતાના પગમાં જેટલો નીચો નમું છું ને, એટલું સ્થાન સમાજમાં, મિત્રોમાં, પરિવારમાં, વિદ્યામાં, ધનમાં, સંસ્કારમાં એટલું મારું કદ ઊંચું ને ઊંચું ઉઠતું જાય છે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને, ભાઈ બહેનોને મારી ખાસ વિનંતી કે તમે રોજ સવારે વહેલા ઉઠી પોતાના દૈનિક ક્રિયાકર્મમાં લાગો એ પહેલા તમે નાહી ધોઈ ફ્રેશ થઈ આપણા ઈષ્ટદેવ જે છે મંદિર છે ત્યાં આગળ દીવાબત્તી કરી નતમસ્તક નમન કરીએ. ત્યારબાદ આપણે આપણા સર્વદેવમય, સર્વદેવીમય આપણા માતા અને પિતા જે છે એને પગે લાગી અને કામની અને દિવસની શરૂઆત કરીશું.
તો આખો દિવસ ખૂબ શ્રેષ્ઠ, ખૂબ સારો જશે અને દુનિયાની તાકાત, કોઈ પણ તાકાતની સામે ક્યારેય તમારે ઝૂકવાનો, નમવાનો ક્યારેય વારો નહીં આવે, નેવર. માટે હું દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોને કહું છું, અને આપણી શાળામાંથી તો આ મૂલ્ય શિક્ષણ તમને આપવામાં આવે છે કે તમે દરરોજ સવારે ઉઠી શ્લોક બોલો, ભગવાનને નમસ્કાર કરો, માતા પિતાને પ્રણામ કરો. એ મૂલ્ય શિક્ષણ પણ અત્રેથી આપણી શાળામાંથી આપવામાં આવે છે. માત્ર હું એ વાત તમને અત્યારે યાદ દેવડાવું છું કે તમે માતા અને પિતાના ચરણોમાં પગે લાગી અને દિવસની શરૂઆત કરશો તો દુનિયામાં, જીવનમાં ક્યારેય કોઈ તાકાત તમને ક્યારેય ઝુકાવી નહીં શકે. માટે અહીંયા સુભાષિત શ્લોકમાં સરસ મજાની વાત કરવામાં આવેલી છે. શું છે વાત? તો કે સર્વ તીર્થમયી માતા. માતા કેવા છે? તો કે સર્વ તીર્થમયી, સગળા તીર્થોનું મય એટલે સ્વરૂપ છે. અને આગળ કીધું સર્વદેવમય પિતા, અને પિતાએ સર્વદેવોનું મય એટલે રૂપ છે અથવા સ્વરૂપ છે. પછી આગળ કીધું તસ્માત માતરમ પિતરમ સર્વ પ્રયત્ને પૂજ્યેત. અદ્ભુત વાત કરવામાં આવેલી છે. તસ્માત એટલે તેથી, સર્વ પ્રયત્ને એટલે સર્વ પ્રકારે, સર્વ પૂરા પ્રયત્નોથી શું કરવાનું છે? માતરમ પિતરમ પૂજ્યેત, માતા અને પિતા પ્રત્યે પૂજ્યેત એટલે પૂજવા જોઈએ, એમનો આદર સત્કાર કરવો જોઈએ, અથવા માતા પિતા પ્રત્યે પૂજ્ય ભાવ મિત્રો રાખવો જોઈએ. એવી અદ્ભુત વાત જે છે એ આ સુભાષિતમાં કરવામાં આવેલી છે. માતા પિતાને સદા પૂજનીય ગણવા જોઈએ. તેમણે કરેલા ઉપકારો અમૂલ્ય છે એટલે એમને યાદ રાખવા જોઈએ. એટલે અહીંયા માતા અને પિતા પ્રત્યે પૂજ્યતાનો ભાવ, પૂજ્ય ભાવ, વંદનનો ભાવ, પ્રણામનો ભાવ, નમસ્કારના ભાવો સાથે માતા પિતાનું આપણે પૂજન અર્ચન જે છે એ કરવું જોઈએ. એવી સરસ વાત કરવામાં આવેલી છે. ફરી એકવાર આ સુભાષિતમાં જુઓ શું વાત થઈ છે. સર્વ તીર્થમયી માતા સર્વ તીર્થમયી. અન્વય પ્રમાણે માતા શબ્દ પ્રથમ આવશે કે માતા સર્વ તીર્થમયી. સર્વ એટલે સગળા, તીર્થ એટલે તીર્થ, અને મયી એટલે સ્વરૂપ છે. પિતા સર્વ દેવમય, પિતા એ સર્વ દેવોનું સ્વરૂપ છે. તસ્માત તેથી, સર્વ પ્રયત્ને એટલે સર્વ યત્ને, સર્વ પ્રયત્નોથી, સર્વ પ્રકારના, સર્વ પૂરા પ્રયત્નોથી માતરમ પિતરમ માતા પિતા પ્રત્યે પૂજ્યેત એટલે પૂજ્ય ભાવ રાખવો જોઈએ, અથવા એમનું પૂજન કરવું જોઈએ, અથવા તો એમનો આદર સત્કાર કરવો જોઈએ. શ્લોકનું માત્ર ભાષાંતર હું બોલું છું, સાંભળજો. માતા સગળા તીર્થોનું સ્વરૂપ છે, પિતા સર્વ દેવોનું સ્વરૂપ છે. તેથી સર્વ પ્રકારે પૂરા પ્રયત્નોથી માતા પિતા પ્રત્યે પૂજ્ય ભાવ રાખવો જોઈએ. અદ્ભુત વાત આ શ્લોકમાં, ચોથા શ્લોકમાં કરવામાં આવેલી છે. અહીંયા ચોથો શ્લોક જે છે એ પૂર્ણ થયો. હવે પાંચમો શ્લોક જે છે એ અહીંયા વાત કરવામાં આવેલી છે કે વિદ્યાની ઈચ્છા રાખનારે સુખનો, અને સુખની ઈચ્છા રાખનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ. અદ્ભુત વાત કરવામાં આવેલી છે. સુખ અને વિદ્યા. વિદ્યા પ્રાપ્તિમાં કેટલાક કષ્ટો આવે, કેટલીક બાધાઓ આવે કે વિદ્યાની ઈચ્છા જે રાખે છે એને સુખને છોડવું પડે, મહેનત કરવી પડે, અને સુખની જે ઈચ્છા રાખે, આરામ કરવો હોય, સૂવું હોય, મોબાઈલ ટીવીમાં પડ્યું રહેવું હોય, તો કે એને વિદ્યા પ્રાપ્તિ જે છે એનો પ્રયત્ન એને છોડી દેવો જોઈએ, એને ત્યાગી દેવો જોઈએ. એવી અદ્ભુત વાત આ પાંચમા સુભાષિતમાં કરવામાં આવેલી છે. તો આવો આ સુભાષિતનું ભાષાંતર આપણે શીખી લઈએ. સુખાર્થી ચેતઃ. સુખાર્થી એટલે કેવો? તો કે સુખની ઈચ્છા વાળો. લખી લઈએ આ શબ્દો. સુખની ઈચ્છા વાળો. ચેત એટલે કે જો. સુખાર્થી ચેત ત્યજેત વિદ્યા. જો સુખની ઈચ્છા રાખે તો ત્યજેત વિદ્યા. ત્યજેત એટલે તો કે ત્યાગ કરવો જોઈએ.
અને પછી આગળ કીધું વિદ્યાર્થી ચેત ત્યજેત, કે જો વિદ્યાર્થી હોય તો એને ત્યજેત સુખમ, એને એનો સુખનો ત્યાગ કરવો જોઈએ, કારણ કે સુખાર્થિનઃ કુતો વિદ્યા, કુતો વિદ્યાર્થી સુખ, કે સુખાર્થી જે સુખની ઈચ્છા રાખે છે એને વિદ્યા ક્યાંથી હોય અથવા વિદ્યા ક્યાંથી પ્રાપ્ત થાય, અને આગળ કીધું કે કુતો વિદ્યાર્થિનઃ સુખમ, અને ક્યાંથી વિદ્યાર્થીને સુખ હોય, કે પૂર્ણપણે વિદ્યાર્થી કાળને, વિદ્યાર્થી અવસ્થામાં સુખનો સર્વ પ્રકારે આપણે ત્યાગ કરવો જોઈએ. જો વિદ્યાર્થી અવસ્થામાં, જો વિદ્યાર્થી કાળમાં જો સુખનો ત્યાગ કરેલો હોય, સુખને છોડી દીધેલું હોય, અને જો વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ હોય તો પછી આગળ જતા જીવનમાં સુખ સુખ અને સુખ જ છે. પણ જો ખરેખર ખરા અર્થમાં વિદ્યાની પ્રાપ્તિ કરવી હોય તો તમામ પ્રકારના સુખોનો જો ત્યાગ કરી દેવામાં આવે તો જ વિદ્યા મળે, અને વિદ્યા પ્રાપ્ત થઈ જાય એટલે આગળ જતા આગળના જીવનમાં તો બસ માત્ર અને માત્ર સુખ સુખ અને સુખ જ છે. માટે જ્યાં સુધી આપણે વિદ્યાર્થી વયમાં છીએ, વિદ્યાર્થી કાળમાં છીએ, ત્યાં સુધી આપણે તમામ પ્રકારની ભૌતિક સુખ સગવડોને છોડી દેવી જોઈએ અને માત્ર મહેનત કરી અને વિદ્યાના ઉચ્ચ ઉમદા પરિણામોને પ્રાપ્ત જે છે એ કરવા જોઈએ. એટલે અહીંયા કીધું સુખાર્થી ચેત ત્યજમ, કે સુખાર્થી એટલે સુખની ઈચ્છા રાખનાર, સુખની ઈચ્છા વાળો, સુખની ઈચ્છા રાખનારે ત્યજેત વિદ્યા, એને વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ, ત્યજી દેવી જોઈએ. અને પછી આગળ કીધું કે વિદ્યાર્થી ચેત ત્યજમ, અને આગળ શું કીધું તો કે અને વિદ્યાની ઈચ્છા રાખનાર એટલે કોણ, તો કે વિદ્યાર્થી જે વિદ્યાની ઈચ્છા રાખે છે એવો વિદ્યાર્થી હોય તો એને સુખ ત્યજમ, તો એને સુખનો ત્યાગ કરવો જોઈએ. અને આગળ કીધું સુખાર્થી કુતો વિદ્યા, કે સુખની ઈચ્છા વાળાને વિદ્યા ક્યાંથી હોય, વિદ્યા ક્યાંથી મળે, વિદ્યા ક્યાંથી હોય, અને કુતો વિદ્યાર્થીને સુખમ, અને વિદ્યાની ઈચ્છા રાખનારને સુખ ક્યાંથી હોય, કે જે વિદ્યાની કામના કરે છે, વિદ્યાની ઈચ્છા કરે છે, એને સુખ ક્યાંથી. આ સુંદર મજાનો શ્લોક, પણ મિત્રો આમાં મહેનતનો મહિમા દર્શાવવામાં આવેલો છે, અને વિદ્યા પ્રાપ્તિ વખતે સુખ, બધા જ સુખ સગવડને છોડી અને માત્ર મહેનતમાં લાગી રહીએ તો આપણને ઉમદા પરિણામો જે છે એ પ્રાપ્ત થશે, એવી અદ્ભુત વાત કરવામાં આવેલી છે. શ્લોકનું ભાષાંતર હું બોલું છું, સાંભળજો. સુખની ઈચ્છા રાખનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ, અને વિદ્યાની ઈચ્છા રાખનારે સુખનો ત્યાગ કરવો જોઈએ. સુખની ઈચ્છા વાળાને વિદ્યા ક્યાંથી હોય, અને વિદ્યાની ઈચ્છા વાળાને સુખ ક્યાંથી હોય. અદ્ભુત સુભાષિતો આપણે અહીંયા જે છે એ ભણ્યા. સુભાષિતો અહીંયા પૂર્ણ થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોને હું આશા કરું છું કે આ સુભાષિતો સમજાઈ ચૂક્યા છે. માત્ર 5 સુભાષિતો, પણ આ 5 સુભાષિતમાં જીવન જીવવાની રીત અને ફિલોસોફીની અદ્ભુત વાત જે છે અહીંયા કરવામાં આવેલી છે. કદાચ તમે જે છે આ સુભાષિતોને જો આપણે એક્સેપ્ટ કરીએ, જીવનમાં ઉતારીએ તો ખૂબ આગળ ઉપર ઊંચા જે છે ઉઠી શકીએ એમ છીએ. માટે આ સુભાષિત માત્ર ભણવા ખાતર ન ભણતા, આને આપણે જીવનમાં ઉતારી કંઈક ઉપદેશ ગ્રહણ કરી, બોધ સારને લઈ અને જો જીવન જીવીએ, મહેનત કરીએ તો ખૂબ આગળ ઉપર આવી શકીએ એમ છીએ. પ્રથમથી લઈ અને 5 સુભાષિત સુધીનું માત્ર ભાષાંતર હું બોલું છું. દરેક વિદ્યાર્થી પોતાના પાઠ્યપુસ્તકમાં પ્રથમ શ્લોક સુભાષિતનું ભાષાંતર સાંભળશે. હાથનું ઘરેણું દાન છે, ગળાનું ઘરેણું સત્ય છે, કાનનું ઘરેણું જ્ઞાન છે, તો પછી બીજા ઘરેણાની શી જરૂર છે. પછી આગળ કાગડો કાળો છે, કોયલ કાળી છે, કોયલ અને કાગડામાં શો તફાવત છે. જ્યારે વસંત ઋતુનો સમય આવે છે ત્યારે કાગડો એ કાગડો અને કોયલ એ કોયલ છે. આગળનું સુભાષિત, ત્રીજાનું ભાષાંતર, ત્રીજા સુભાષિતનું ભાષાંતર બોલું છું. જેવું મન તેવી વાણી, અને જેવી વાણી તેવું કાર્ય. મન, વચન અને કાર્યમાં સજ્જનો એક રૂપ હોય છે. આગળ
ચોથા સુભાષિતમાં વાત કરવામાં આવેલી છે માતા સઘળા તીર્થોનું સ્વરૂપ છે, પિતા સઘળા દેવોનું સ્વરૂપ છે, તેથી સર્વ પ્રકારે માતા પિતા પ્રત્યે પૂજ્ય ભાવ રાખવો જોઈએ. સુખની ઈચ્છા રાખનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ અને વિદ્યાની ઈચ્છા રાખનારે સુખનો ત્યાગ કરવો જોઈએ. સુખની ઈચ્છા રાખનારને વિદ્યા ક્યાંથી હોય અને વિદ્યાની ઈચ્છા રાખનારને વિદ્યાર્થીને સુખ ક્યાંથી હોય? તો સરસ મજાના આ સુભાષિત, અહીંયા 5 સુભાષિત આપણે ભણ્યા, તમને સમજાઈ ગયા હશે અને આશા કરું છું આ સુભાષિતો તમને પસંદ પણ આવ્યા હશે. હવે લેક્ચરના અંતમાં તમને સુભાષિતો સંદર્ભે સરસ મજાનો એનિમેટેડ વિડિયો જે છે એ બતાવવામાં આવશે, એ પણ આપને પસંદ આવશે. સપ્તમઃ પાઠઃ સુભાષિતાની. સુભાષિતો સુભાષિતો એ સંસ્કૃત ભાષાની આગવી વિશેષતા છે. સુભાષિતને પૃથ્વી પરનું રત્ન કહેવામાં આવ્યું છે, કારણ કે નાનકડું એવું સુભાષિત વિચારોની ખાણ છે, આપણું જીવન પરિવર્તન કરવાની ક્ષમતા ધરાવે છે. આજે આપણે સપ્તમઃ પાઠઃ સુભાષિતાની સુભાષિતોનું લયબદ્ધ અને ભાવસભર ગાન કરતા શીખીશું. હસ્તસ્ય ભૂષણં દાનં સત્યં કંઠસ્ય ભૂષણં શ્રોત્રસ્ય ભૂષણં શાસ્ત્રં ભૂષણે કિં પ્રયોજનम्. કાકઃ કૃષ્ણ પિક કૃષ્ણ કો ભેદ કાક પીકયો. વસંત સમયે પ્રાપ્તે કાક કાક પિક પિક. યથા ચિત્તં તથા વાચો યથા વાચસ્તથા ક્રિયા. ચિત્તે વાચી ક્રિયાયાં ચ સાધુનામેક રૂપતા. સર્વતીર્થમયી માતા સર્વદેવમય પિતા. માતરં પિતરં તસ્માत् સર્વયત્નેન પૂજયે. સુખાર્થી ત્યજેત વિદ્યાં વિદ્યાર્થી ત્યજેત સુખમ. સુખાર્થી ન કુતો વિદ્યા વિદ્યાર્થી ન કુતો સુખમ. વિદ્યાર્થી મિત્રો, આપણે સપ્તમઃ પાઠઃ સુભાષિતાની સુભાષિતોના પહેલા, બીજા અને ત્રીજા સુભાષિતોનું ધ્યાનપૂર્વક પઠન કરીશું અને તેનો ભાવાર્થ સમજીશું. હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ ભૂષણૈઃ કિમ પ્રયોજનમ. ભાવાર્થ: હાથનું ઘરેણું દાન છે, ગળાનું ઘરેણું સચ્ચાઈ છે, કાનનું ઘરેણું જ્ઞાન છે,
તો અન્ય ઘરેણાં શા કામના છે? સમજૂતી. આ સુભાષિતમાં મનુષ્યના સાચા ઘરેણાં વિશેની વાત કરવામાં આવેલી છે. અહીં હાથનું સાચું ઘરેણું દાન, ગળાનું સાચું ઘરેણું સત્ય, કાનનું સાચું ઘરેણું શાસ્ત્ર એટલે કે શાસ્ત્રના ધર્મયુક્ત વચનો છે. જો આપણી પાસે આટલા ઘરેણાં હોય તો બીજા ઘરેણાંની શી જરૂર છે? મનુષ્યની સાચી ઓળખ તેનામાં રહેલા ગુણોથી થાય છે. વ્યક્તિમાં રહેલા ગુણો જ ખરા અર્થમાં તેને દીપાવે છે, નહીં કે બાહ્ય સોના ચાંદીના આભૂષણો. આથી આ સુભાષિત દ્વારા આપણને હાથને હંમેશા દાનથી, કંઠને સત્યથી તથા કાનને શાસ્ત્રવચનથી સુશોભિત રાખવાની પ્રેરણા મળે છે. કાકઃ કૃષ્ણ પિકઃ કૃષ્ણ કો ભેદ કાકપિકયોઃ વસંત સમયે પ્રાપ્તે કાકઃ કાકઃ પિકઃ પિકઃ. ભાવાર્થ: કાગડો કાળો છે, કોયલ કાળી છે. કોયલ અને કાગડામાં શો તફાવત છે? વર્ષા ઋતુનો સમય આવતા કાગડો એક કાગડો છે અને કોયલ એક કોયલ છે. સમજૂતી. આ સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે દેખાવમાં કે રંગમાં સમાન લાગતી વસ્તુ કે વ્યક્તિ ખરેખર સમાન હોતી નથી. યોગ્ય સમયે બંને વચ્ચેનો તફાવત આપણને સમજાઈ જ જાય છે. જેમ કે કાગડો અને કોયલ બંનેના રંગ અને દેખાવમાં સમાનતા છે અને બંને વચ્ચેનો તફાવત આપણને કયા સમયે જોવા મળે છે? તો વસંત ઋતુ સમયે કોયલના કર્ણપ્રિય મીઠા ટહુકાથી ખબર પડી જ જાય છે કે કાગડો એ કાગડો છે અને કોયલ એક કોયલ છે. આમ બાહ્ય રીતે એક સરખી લાગતી વસ્તુ કે વ્યક્તિ હકીકતમાં તેના ગુણોને કારણે જ અલગ તરી આવે છે. યથા ચિત્તમ તથા વાચો, યથા વાચાસ્તથા ક્રિયા. ચિત્તે વાચી ક્રિયાયામ ચ સાધુ નામેક રૂપતા. ભાવાર્થ: જેવું મન તેવી વાણી અને જેવી વાણી તેવું કર્મ. મન, વચન અને કર્મમાં સજ્જનો એક સમાન હોય છે. સમજૂતી. આ સુભાષિતમાં સજ્જન પુરુષોની મન, વચન અને કર્મની એક રૂપતાનો મહિમા જણાવવામાં આવ્યો છે. જેવો વિચાર તેવી વાણી અને જેવી વાણી તેવી ક્રિયા. સત્પુરુષો વિચાર, વાણી અને ક્રિયામાં સમાન હોય છે, એટલે કે તેઓ જેવું વિચારે છે તેવું જ બોલે છે અને જેવું બોલે છે તેવું જ કરે છે. આમ આપણે સજ્જન પુરુષોની જેમ હંમેશા મન, વચન અને કર્મમાં સમાનતા રાખવી જોઈએ. આજના લેક્ચરના અંતમાં હોમવર્ક શું કરવાનું છે અહીંયા બોર્ડ પર હું લખું છું. સારા અક્ષરે હોમવર્ક કરી આપવામાં આવેલા વોટ્સએપ નંબર પર સારા ફોટોગ્રાફ જે છે એ પાડી, વ્યવસ્થિત અંદર વંચાય તેવા ફોટો પાડી, સારા અક્ષરે હોમવર્ક લખી સારો ફોટો પાડી અને મોકલી આપવાનો રહેશે. દરેક વિદ્યાર્થી મિત્રો હોમવર્ક નોટ ડાઉન કરી લેશે.
હોમવર્ક જે છે એ તમારે બે કામ કરવાના છે. પ્રથમ તો કે સુભાષિતના જે શબ્દાર્થ છે એને બે વાર લખવાના છે સારા અક્ષરે, અને લખવા ખાતર નહીં લખતા પાકા પણ કરવાના છે. અને બીજું કે જે સુભાષિત આપણે ભણ્યા એના ભાષાંતર જે કરાવ્યું મેં તમને ગુજરાતી, તે 1 થી લઈને 5 સુધીના સુભાષિતનું ગુજરાતી ભાષાંતર તમારે એકવાર સારા અક્ષરે લખી અને હોમવર્ક મોકલી દેવાનું રહેશે. આ બંને હોમવર્ક કરવાના છે, એક હોમવર્ક નહીં, બે હોમવર્ક જે છે એ કરી આપવામાં આવેલા WhatsApp નંબર પર સેન્ડ કરી દેશો. આશા કરું છું સુભાષિતોનો આ લેક્ચર આપને પસંદ આવ્યો હશે. નેક્સ્ટ લેક્ચરમાં નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ. આવજો.